નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આંતરરાષ્ટ્રીય સ્તરે 70 થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌરવ મેળવનારી પ્રવાસ હવે ગુજરાતના દર્શકોને હૃદયસ્પર્શી સિનેમેટિક જર્ની કરાવશે. સ્કોર વિન અને આશા એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 70 થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 7 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે. પ્રવાસ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણીસભર યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શી જાય છે. ફિલ્મે તેની રજૂઆત પહેલાં જ વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે કે પ્રવાસ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા છે, જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જીવનમાં આવતી અણધારી પરિસ્થિતિઓ, લાગણીઓ અને સંઘર્ષો વચ્ચે સંતુલન જાળવીને આગળ વધે છે. ફિલ્મ માનવ સંબંધોની ગૂઢતા, જીવનના સાચા મૂલ્યો અને એક આશાવાદી ભવિષ્ય તરફની યાત્રાને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરે છે. પ્રવાસ એ દરેક વ્યક્તિના મનની અંદર ચાલતી યાત્રા વિશે છે. આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને વિચારતા કરી મૂકશે. આ ફિલ્મના નિર્માતા જય પંડ્યા અને રાકેશ શાહ છે. ફિલ્મના નિર્માતા જય પંડ્યા અને રાકેશ શાહ કહે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે વિશ્વ સ્તરે નવી ઓળખ બનાવી રહી છે. પ્રવાસ એ એનું જીવંત ઉદાહરણ છે. અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ ગુજરાતના દરેક દર્શકના દિલમાં પોતાનું સ્થાન બનાવશે. આ ફિલ્મની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની વાત કરીએ તો પ્રવાસે અત્યાર સુધી 70થી વધુ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને નોમિનેશન પ્રાપ્ત કર્યા છે. આ ફિલ્મે ચાઇના રૂવાન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, આલ્પ્સ ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ આફ્રિકન ફિલ્મ ફેસ્ટિવલ, માલ્ટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ફોર્થ એલિગન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સાથે રૂસિયા મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ, બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ચાઇના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સંભવિત પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યું હશે. આ ઉપરાંત જર્મની, ઇટાલી, યુકે, USA, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્પેન જેવા દેશોમાં પણ આ ફિલ્મને ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી છે. જ્યારે ભારતમાં ફિલ્મ અમદાવાદ, ઉત્તરાખંડ, દિલ્હી, મુંબઈ અને હિમાચલ જેવા રાજ્યોમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે. આ સિદ્ધિઓ ગુજરાતી સિનેમાના ગૌરવમાં વધારો કરે છે. રાકેશભાઈ, પ્રવાસ મૂવી કરવા માટે તમને વિચાર કેવી રીતે આવ્યો અને આ મૂવીની પાછળ મેન હેતુ શું હતો કરવાનો? જય મારો પાર્ટનર છે, એને ડ્રામા આપણે યુએસમાં કર્યો હતો. યુએસમાં એ ડ્રામા કર્યો હતો અને મેં કીધું મારી બહુ સરસ સ્ટોરી છે, કેમ કે અમેરિકામાં બી મારું હોમ કેરનો બિઝનેસ છે, જે અમે બધાને હેલ્પ કરીએ છીએ, એલ્ડરલીને એવી રીતે. અને કિડ્સ મને ઓલવેઝ ગમે છે, અને ઇફ યુ કેન હેલ્પ સમબડી, અને ફેમિલી વેલ્યુ, મેઇન તો ફેમિલી વેલ્યુ અને કિડ્સને બધા સમજકાર મળે, એટલે મને આઈ લાઈક ધ સ્ટોરી. એટલે મેં કીધું અમારી એક નવી ફિલ્મ આવી રહી છે પ્રવાસ, જે બાળ ફિલ્મ છે, પણ બાળ ફિલ્મ ન કહી શકાય, કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે. જો તમને ઇમોશનલ, ફેમિલી વેલ્યુએબલ ફિલ્મ જોવી હોય તો અમારી ફિલ્મ જોવા ખાસ આવજો. આ મૂવી રિલીઝ પહેલા જ એનું નામ કરી નાખ્યું, પેલા ફેસ્ટિવલમાં આવી છે, શું કહેશો ને? ફેસ્ટિવલ, સાચું કહું તો મેં ઘણી બધી ફિલ્મો કરી છે, પણ ક્યારેય ફેસ્ટિવલ ફિલ્મમાં મને એક્ટિંગ કરવાનો પણ મોકો નહોતો મળ્યો. અને આ ફિલ્મમાં હું, એટલે અમારા ડિરેક્ટર સાહેબ પણ બહુ બિઝી હતા, કારણ કે હમણાં અમારી બીજી 6 ફિલ્મો આવી રહી છે સાથે, અને અમારા પ્રોડ્યુસર, બીજા અમારા જે પાર્ટનર છે રાકેશભાઈ, એ પણ બહુ બિઝી હતા. તો બધા જ ફેસ્ટિવલોમાં એવું બન્યું છે કે મેં હાજરી આપી છે, અને હું ફેસ્ટિવલોમાં ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલોમાં કેવી કોમ્પિટિશન હોય છે, વર્લ્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે. આપણે જે જોઈએ છે ને વર્લ્ડની અમુક ફિલ્મો, એ બધી કમર્શિયલ જ જોઈએ છે, જેમાં ફાઇટિંગ છે, જેમાં ચોરીની વાત છે, જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે. પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રીવાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે, ઇંગ્લિશમાં પણ, ચાઇનામાં પણ બને છે, ખાસ કરીને ઈરાનમાં, રશિયામાં, અને એ બધી ફિલ્મો પણ મને જોવા મળી. ત્યાં જઈને મને એવું થયું કે અરે યાર, આ તો ગજબ છે એમ. અને એવા માહોલમાં મારી ફિલ્મને એવોર્ડ મળે એટલે તમે નહીં માનો કે લગભગ 5-6 ફેસ્ટિવલ તો એવા હશે કે જેમાં એવોર્ડ લેતી વખતે મને આંખમાં આંસુ આવી ગયા છે.
અને ચાઇનાનો એક કિસ્સો કહીશ ને તો મને બહુ મજા પડી હતી. ચાઇના હું લેટેસ્ટ જઈને આવ્યો, જસ્ટ હમણાં ઉતર્યો છું ચાઇનાથી, એમ કહીએ તો ચાલે. ચાઇનામાં અમારું જ્યારે સ્ક્રીનિંગ પત્યું ને ત્યારે એક્ઝેક્ટ વિશાલની એજનો એક છોકરો હતો જેણે લગભગ 4-5 મિનિટ ચાઇનીઝમાં કંઈક કીધું. હવે મને કંઈ ખબર ના પડે એમાં, હું ખાલી આમ કરું આ પણ એમાંનો એક પણ શબ્દ નહોતો સમજાતો. એ પછી ઓલા ટ્રાન્સલેટરે મને ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને એવું થયું કે ઓહો આટલી મોટી વાત કરી. એણે એવું કીધું કે મને તમારી ફિલ્મનું એક કેરેક્ટર બહુ ગમ્યું અને એ કેરેક્ટરે આખી ફિલ્મમાં જે ઇમોશન સાથે કામ કર્યું છે, હું મારી રિયલ લાઈફમાં એવું વિચારું છું કે જો હું મારા પરિવાર સાથે આ રીતે ઇમોશન્સ સાથે રહી શકું તો ખૂબ મજા પડે. અને ત્યારે પછી મેં એને સામે એવો રિવોર્ડ આપ્યો હતો કે, એટલે મારા ટ્રાન્સલેટરે આપ્યો હતો કે ભાઈ અમને એવોર્ડ મળે ન મળે પણ તારા સુધી જે વાત પહોંચી છે ને અમારા માટે એ જ એવોર્ડ છે. એટલે અમારો પ્રયત્ન એ જ છે અહીંયા પણ ગુજરાતની જનતાને પણ કે તમારા સુધી જો ઇમોશન્સ પહોંચે તો ખાસ અમને લોકોને ટેગ કરજો. અમારા ડિરેક્ટર વિપુલ શર્મા, આરશા એન્ટરટેનમેન્ટ, સ્કોરવિન, વિશાલ ઠક્કર, પ્રાંશુ, અમે બધા જ સોશિયલ મીડિયા પર અવેલેબલ છીએ. આપણે સાથે મળીને વાતો પણ કરીશું. થેન્ક યુ. એટલે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી વર્લ્ડની ઈરાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવવી જે બહુ જ રિયલ હોય, જેની વાર્તા બહુ જ રિયલ હોય, જેનું પ્રેઝન્ટેશન, જેનું વિઝ્યુલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય. અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક ટીનો નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય અને જ્યારે એની સ્કૂલમાંથી એને અમદાવાદ જવાના પ્રવાસનું આયોજન થાય તો એની અંદરનો આંતરિક પ્રવાસ કેવો હોય. સો એક પ્રવાસ હોય છે એનો ગામડાથી અમદાવાદ સુધીનો અને બીજો એનો એક આંતરિક પ્રવાસ છે. અને જ્યારે તમે આ ટ્રેલર જોશો, એની ટ્રીટમેન્ટ જોશો ત્યારે તમને ખબર પડશે કે પ્રવાસ બે પેરેલલ ચાલતા હોય છે, આંતરિક અને બાહ્ય. અને એ જ પ્રવાસની વાતને લઈને એક સારી ગુજરાતી બાળ ફિલ્મ હું બનાવી શકું જેની અંદર બાળકોની સાથે ફેમિલી બોન્ડિંગની વેલ્યુઝ પણ એટલી જ ઇન્વોલ્વ હોય, એટલી સ્ટ્રોંગ હોય અને એક સરસ હસતા હસાવતા એક વાત કહી શકીએ. એમાંથી પ્રવાસ ફિલ્મનો જન્મ થયો. છે વિશાલ ઠક્કર અને હું 14 વર્ષનો છું. વિશાલ, એક પ્રવાસ મૂવીમાં કામ કરવું કેવું રહ્યું? મેન પાત્ર શું છે? મને બહુ મજા આવી. મારો બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. બધા જોડે ડિરેક્ટર, પ્રોડ્યુસર સર બધા જોડે બહુ જ મજા આવી. અને મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો કારણ કે યુનિક હતો. પહેલી વાર સાંભળીને એકદમ ટચ કરી ગયો હતો. અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનોનો જે કેરેક્ટર છે મને બહુ જ ગમ્યો કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળ્યા. મને ઇમોશનલ કરવા મળ્યું, સિરિયસ કરવા મળ્યું, કોઈક વાર ફ્રસ્ટ્રેટેડ ટાઈપનો જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા મળ્યો, કોમેડી કરવા મળી. અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનતથી, બહુ પ્રેમથી આ ફિલ્મ બનાવી છે. હવે આ ફિલ્મ બધા જોવે, ખાસ બધા બાળકો જોવે, બધાને બહુ જ મજા આવશે. અને બસ. મારું નામ પ્રાંશુ શાહ છે અને હું 15 વર્ષનો છું. પ્રાંશુ, એક મૂવીમાં એક સપોર્ટિંગ તરીકે રોલ કરવો કેવું રહ્યું? અને આ મૂવીની કોઈ એવી યાદ જે શેર કરવા માંગતા હોય મીડિયા સાથે? એકચ્યુઅલી ફોર્ચ્યુનેટલી હું એટલો લકી છું કે આજ સુધી મને જેટલી પણ ટીમ મળી છે એ બધી બેસ્ટ મળી છે. એટલે મારો મને એક ફ્રેન્ડ પણ મળ્યો હતો વિશાલ, અને આખી ટીમ એક એઝ અ ફ્રેન્ડ તરીકે બિહેવ કરતી હતી. એટલે બહુ મજા આવતી હતી. પહેલાં જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે ફર્સ્ટ ડે મને એવું લાગ્યું કે બહુ હાર્ડ હશે અને મને સેટ થતાં બહુ વાર લાગશે. પણ એકચ્યુઅલી મારો ફ્રેન્ડ પણ એક એવો હતો કે જેનો એક્સપિરિયન્સ મારા કરતાં વધારે હતો. એટલે એની જોડે કામ કરવામાં મને મજા પણ આવી અને શીખવા પણ ઘણું બધું મળ્યું. અને બાકી બધાએ બહુ જ શાંતિથી બતાવ્યું. કોઈ એવો પ્રોબ્લેમ કે ઇશ્યુઝ ફેસ નહોતા કરવા પડ્યા. હા, ગરમી પણ પડતી હતી, વરસાદ પણ પડતો હતો, પણ સાથે સાથે મજા પણ એટલી જ આવતી હતી. એટલે હા, આ ફિલ્મ કરવામાં મજા તો બહુ જ આવી પણ તકલીફ તો એકે નથી પડી. મુમેન્ટ્સ પણ ઘણી બધી બની છે કે ક્યારેક કોઈક સીન ના થાય, ક્યાં તો કોઈક ડિફિકલ્ટી આવી જાય. અને ફ્રી ટાઈમમાં પણ અમે જાતે કંઈ શોધતા હતા અને બહુ મજા આવતી હતી.